નમસ્કાર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. આજે તારીખ છે 30 માર્ચ 2026. તો હવે તો બધા દિવસો પૂરા થઈ ગયા, એટલે આ વિડીયો એક મૂકું છું હું મિત્રો કે આ વિડીયોની અંદર આપણે જે નર્મદા પરિક્રમામાં પગેથી ચાલીને જે આપણે જવાનું છે એની માટે જે પણ વસ્તુઓ આપણને જે જોઈતી હોય તે વસ્તુઓ આપણને એમાં શું શું જોશે તો એ હું તમને વિડીયો મારફતે હું આજે તમને બતાવવાનો પ્રયાસ કરીશ. અને કદાચ કોઈક વસ્તુનું તમને ક્વેરી મગજમાં રહે, હું આ બતાવું છું આ બધી વસ્તુઓ, તે છતાં ઉપરાંત તમને એમ લાગે કે શું આ વસ્તુ લઈ જવાતી હશે, તો એવું હોય તો તમે મને ફોન કરીને પણ તમે મને પૂછી શકો છો. મારો નંબર છે 9702726399 970-272-6399. તો તમે મને ફોન દ્વારા પણ પૂછી શકો છો. કદાચ કોઈ વસ્તુ રહી પણ જાય, મારા ધ્યાનમાં પણ હોય, ન પણ હોય, કારણ કે નાની નાની વસ્તુઓ પણ હોય છે, જેવી કે માચીસ, પછી પૂજા કરવા માટેની, પછી ઓલી આપણે દીવાની વાટો, બધી ઊભી વાટો ઘીવાળી, એ ચક્કુ છે, ઘણી નાની નાની વસ્તુ, નાની દોરી છે, આપણે કંઈ કપડાં સુકાવવા માટે નાની બારીક દોરી છે, તો એ બધી વસ્તુઓ આપણને જોઈતી હોય છે. તો તમે મને પૂછી શકો, અથવા તો તમને પોતાને પણ ધ્યાન હોય, કારણ કે બધા તો ગયા જ હોય પોતાના જીવનની અંદર, એવા બધા ફરવા તો ગયા જ હોય, તો એ લોકોને મોટે ભાગે બધું ખબર પડે કે કઈ કઈ વસ્તુઓ આમાં લાગે, બરાબર છે. અને આ તો 5 મહિનાની, 6 મહિનાની, કોઈ 4 મહિનામાંય પૂરી કરે, 3 મહિનામાંય પૂરી કરે, જે પણ છે એ પછી વરસમાં કરે, તો કઈ કઈ વસ્તુઓ લાગે. આમ તો બધું જે જરૂરત પડતી હોય તે બધી વસ્તુઓ પરિક્રમા દરમિયાન બધા જ પરિક્રમાના રસ્તાઓ ઉપર બધી વસ્તુઓ મળતી જ હોય છે, જંગલો અને બધું જ અમુક વસ્તુઓ છોડીને, બાકી શહેરો પણ આવે છે, એટલે બધી વસ્તુઓ મળી રહે આપણને, તો એમાં કોઈ જાતની આપણને તકલીફ પડતી નથી. પણ આપણે બેઝિક જે આપણી સાથે આપણને જે જોવે, આપણને જે વસ્તુઓ, એ બધી વસ્તુઓ હું તમને અહીંયા અત્યારના હું તમને બતાવું છું, તો મારી સાથે બની રહેજો. નર્મદે હર, નર્મદે. તો મિત્રો, સૌ પ્રથમ આપણા જે બેગ છે, જે તમે જોઈ રહ્યા છો, એ મારી બેગ છે, આ જે સ્કાય બ્લુ કલર 10.5 લીટરની જેવી છે, એવું કંઈક છે. પણ ટૂંકમાં આપણે આપણો એકલાનો સામાન બધો આવી શકે. એ પછી ધોતિયા છે, 2 ધોતિયા લીધા છે, એની બાજુમાં છે 2 ધોતિયા છે. એ પછી 2 ગમછા છે, બ્લુ કલરનો અને વ્હાઇટ કલરનો. એ પછી 2 જબ્ભા છે, પછી કમંડલ છે, પછી આ દોરી છે, પછી ટોર્ચ છે, પછી વાયર બોક્સ છે, લેવું હોય તો લેવાનું, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ ને ઉલિયું, પછી ટોપી, પેલી ગરમીમાં પહેરવાની ટોપી, પછી આપણે પેલી 3 બેગો નથી, તો ઘઉંની બેગો છે. અચ્છા, મેટ છે, પછી ની કેપ છે, પછી તમારે ઇનર છે, મોજા છે અને ટોપી છે, ઠંડીની અંદર પહેરી શકાય એવી ટોપી છે. તો તમે એકવાર જોઈ લેજો. આ ટોપી છે ઠંડીમાં પહેરવાની, આ મોજા છે, અને આ ઇનર છે. ઇનર હોય તો ઇનર, નહીં તો તમને જે ગમે એ, આપણે કે તમારે સ્વેટર લેવું હોય તો સ્વેટર. એમ આ થાળીને વાટકો આ રીતના તમારે લઈ શકો છો. અને સાથે એક ચક્કુ, જે આપણે આ ક્યાં મૂકેલું છે, જે આપણે અહીંયા મૂકેલું છે, હા, આ ચક્કુ છે, બરાબર છે. તો આપણે આટલી વસ્તુઓ તો બેઝિકલી બધું જોવે જ છે. આ સિવાય તમારે સમજો કે તાવની ક્રોસિન એડવાન્સ, જે નોર્મલ, પછી દુખાવાની કે થાકોડાની એવી બધી ગોળીઓ રોજ લેવાની નહીં. હા, મૈયાનું જલ પીવાનું, મૈયાના જલ ઉપર નિર્ભર રહેવાનું. પછી બહાર તમારે બહારથી પણ તમે જલ, લોકલ ગામડાઓમાં પણ જળ મળે છે, બધા તમે લઈ શકો, પી શકો, કોઈ પ્રોબ્લેમ નહીં. પછી તમને જેમ સૂટેબલ હોય, તમે ઘણા લોકો બિસ્લરી પાણી પીતા, મેં પણ પીધા છે, નથી પીધા એમ નહીં. અમે મૈયાના જલ ઉપર પણ વધારે રહ્યો છું. મૈયાનું જલ એ આપણા માટે સારું, બધા માટે સારું, શરીર માટે કોઈ તકલીફ નથી થતી. પછી જેમને, હા, ચા હું દિવસમાં ફક્ત 2 વખત જ પીતો. ક્યારેક જ કોઈ ફોર્સ કરતો હોય તો ત્યારે હું થોડીક પી લેતો, વધારે એટલે 3 કપ વધારે, સવાર, બપોર ને સાંજ, એવી રીતના. પણ હું 2 વખતથી વધારે હું ચા પીતો નહોતો. અને કારણ કે બહુ પછી ચા મને આદતે નથી, અહીંયા મુંબઈમાં રહું તો આ બધી વસ્તુઓ છે. અને આ સિવાય સમજો કે તમારે કોઈ વસ્તુઓ માટેની તમારે ઇન્ક્વાયરી કરવી હોય, પૂછવું હોય, તો તમે હું આ ડિસ્પ્લેમાં નંબર મૂકીશ મારો, તો એ નંબર પર તમે માહિતી મેળવી શકો છો મારી સાથે. તો મિત્રો, બસ હવે આનાથી વિશેષ તો મને કંઈ લાગતું નથી. પણ જેટલું બેગની અંદર વજન સામાન ઓછો હશે, એટલું તમને પોતાને તમે ફ્રીલી તમે પરિક્રમા કરી શકશો. મારે તો પ્રોબ્લેમ થઈ ગયો હતો,
પણ તમને લોકોને આપ લોકોને સગવડ મળી રહે એ રીતના તમને હું જાણકારી આપું છું. બેગ લઈને તમારે પરિક્રમા કરવી, સાથે રાખવી એ જરૂરી નથી, અને છે પણ નથી. એટલે કહું છું કે કદાચ તમારે સમજો કે તમારી પાસે મૈયા બરાબર, આ કમંડલ, આ દંડ અને મૈયા, જે એક નાની બોટલમાં આપણે ભરીને આપણે સાથે રાખવાનું, એમની પૂજાનો સામાન, માચીસ, પછી મેં તમને કીધું દિવેટો, બધી ઊભી આરતી કરવા માટેની, મૈયાની બુક, પછી એ બધું તમને રાખવું પડે તમારી સાથે. બાકી બેગ તમે ભલે ને તમે બેગની સુવિધા તમે તમારા હિસાબે કરો, કે કોઈકને તમે આપી દો, કે કોઈ ગાડી બાંધી દો. ઘણા લોકો કરે છે એવું કે ભાઈ 10-15 જણા હોય તો એક ગાડી બાંધી લે અને બેગને આ ઠેકાણેથી સવારથી લઈને સાંજના ઠેકાણા સુધી એ ગાડી લઈ જાય ને ત્યાં આગળ ઊભી રાખી દે. આવી રીતના પણ કરે છે, તો થઈ શકે એમ. તો તમારી પાસે ખાલી મૈયા, દંડ અને કમંડલ, આ 3 વસ્તુ તમારી પાસે જ રાખવાની. એને તમારે જીવથી પણ વધારે તમારે પ્રેમ કરવાનો, એને સાથે જ રાખવાની, એને છૂટી નહીં મૂકવાની. બસ બેગની અંદર ગમે ત્યાં મૂકવાની નહીં. દંડ કમંડલ તમારી સાથે જ રાખવાનું, અને મૈયા, આ 3 વસ્તુ તો તમારે સાથે રાખવાનું. આ સિવાય તમે મોબાઈલમાં, હું તો હું વ્લોગ બનાવતો તો મારે વિડીયો, મારે પાવર બેંક પણ મારે જરૂર હતી. પાવર બેંક પણ મેં લીધી હતી. પછી આ વાયર બોક્સ પણ મારે લેવું પડ્યું હતું, એ લીધું હતું મેં એમ. તો એ બધી વસ્તુ મારે જરૂરત હતી. તો આ વસ્તુઓ સિવાય અન્ય તમને કોઈ પણ વસ્તુની જાણકારી જોઈતી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. હું ફરીથી મારો નંબર બોલું છું, ડિસ્પ્લે તો કરી શકતે, અને ડિસ્ક્રિપ્શનમાં હું આ બધી સામાનના લિસ્ટ પણ લખીશ. એટલે કઈ વસ્તુઓ જોશે, ઝીણું હશે તો મને યાદ આવશે, એ બધું લખીશ. અને તમને પૂછવું હોય તો તમે મને પૂછી શકો છો. ભલે. તો મિત્રો, નર્મદે હર. અને આ બધા વિડીયો આપ સર્વને ગમ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ સર્વની ફરીથી વન્સ અગેન હું આપ સર્વની બહુ મહેરબાની માનું છું કે આપ સર્વએ પોતાના દેવી દેવતાઓની, કુળદેવી દેવતાઓને પણ પ્રાર્થના કરીને મારા સ્વાસ્થ્ય માટે તમે, અને મારી પરિક્રમા પૂર્ણ થાય એની માટે તમે પોતે પણ ભગવાનને તમે અરજી કરી હતી તમારે, અને મૈયાને પણ તમે કરી હતી. તો આપ સર્વનો બહુ લાખ દંડવત. આપને સર્વને બહુ આભાર હું વ્યક્ત કરું છું કે આવું પોતાના હોય એ જ કરી શકે. માટે મારા જેટલા પણ આ વિડીયો જોનારાઓ છે, જેટલા પણ મારા જે લોકોને ગમ્યા છે, જે લોકો મારા સબસ્ક્રાઈબર છે, જે લોકોને ખરેખર જે લોકોને બહુ ગમ્યા છે આ બધા વિડીયો, એ બધાનો ફરીથી હું બહુ આભાર વ્યક્ત કરું છું. અને અત્યારના મારી તબિયત પણ સુધારા ઉપર છે. મને સમજો કે હવે વર્ટિગોનો પ્રોબ્લેમ પણ ઓછો છે, એટલે નહિવત જ છે એમ કહો તો ચાલે. ખાલી મને બૈડામાં મને એક સૂળનો પ્રોબ્લેમ છે, હજી એ મામૂલી છે, એની પણ ઓછો થઈ ગયો છે. કેમ કે હવે બેગ તો મારે ઊંચકવાની આવતી નથી. ગત 21 તારીખે જ હું અહીંયા હું આવેલું છું, આગમન થયેલું છે મારું મુંબઈ. તો ત્યારથી લઈને સારું છે, અને દવા અને કસરત પણ વર્ટિગોની ચાલુ છે. તો ફરીથી આપ સર્વનો બહુ આભાર. અને આપ બની રહેજો આગળ. તો કોઈ પણ સમજો મૈયા કા જે ધાર્યું હશે, જે જીવનમાં જે થયું, જે નક્કી હશે, જે યાત્રા, તો ફરીથી આપણે સાથે મળશું. ત્યાં સુધી મારી સાથે જ બની રહેજો. નર્મદે હર. અને વિડીયો ફરીથી જોજો તમારા પરિવાર સાથે બેસીને, અને આપણા બધા જ લોકોને મોકલજો. તે લોકોને જોઈને આનંદ આવશે. ભલે મિત્રો, નર્મદે હર. કોઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ્સ લખજો. મારો વોટ્સએપ નંબર પણ આ જ છે, 970 272 6399 9702726399. તો મહેરબાની કરીને મને તમે વોટ્સએપ પણ કરી શકો છો, કોલ પણ કરી શકો છો. નર્મદે હર. તો નર્મદેર મિત્રો, તો ફરીથી હું આપનો આભાર વ્યક્ત કરું છું, અને કરતો રહીશ કાયમ માટે. કેમ કે તમારા કારણે, તમારા લોકોના સારા ભાવથી, કેમ કે તમને જે વિડીયો ગમતા હતા એની માટે તમે મૈયાને, તમારા કુળદેવી દેવતાને પ્રાર્થના કરતા કે કમલેશભાઈ દ્વારા જે વિડીયો અમને જોવામાં આવે, બહુ આનંદ આવે છે, અને તેઓ અમને દર્શન કરાવે છે, મૈયાનું પરિક્રમા કરાવે છે, તો તમને બધાને બહુ આનંદ આવતો. એ માટે પણ તમે તમારા દેવી દેવતાઓને, મૈયાને તમે બહુ વિનવણી કરતા કે કમલેશભાઈનું સ્વાસ્થ્ય સારું રાખજો. મને ઘણી તકલીફો પણ આવી છે, અને તે તકલીફો મૈયાની કૃપાથી બધી પાર પણ પડી ગઈ, અને સુખરૂપ બધી અમુક દુઃખના પ્રસંગ હતા તે પણ બહુ સારી રીતના પૂર્ણ થયા. ઉણપ તો રહે જ બધી વસ્તુઓની, પણ આગળ વધવું એ પણ બહુ જરૂરી છે.
માટે મિત્રો તમને એક વસ્તુ ખાસ કહીશ કે જેમ જેમ તમે ઉપર તરફ ઉર્ધ્વ ગતિ કરો ને એટલે તમારો સામાન છે ને તમારા જીવનમાં જે વજન હોય ને બહુ ઓછું હોવું જોઈએ, બહુ ઓછું હોવું જોઈએ. એટલે એ પ્રમાણે પણ પરિક્રમાનો સામાન તમારે જોવાનો. જેટલું વજન ઓછું ને એટલું તમે એટલું સહજતાથી તમે તે પાર કરી શકો. કોઈ પણ પ્રકારની પરિક્રમા હોય, જાત્રા હોય, કોઈ પણ તીર્થ ગમે તે હોય, તો જેટલું સામાન ઓછો, જેટલું વજન ઓછું, જેટલું બોજો ઓછું, એટલું સરસમાં સરસ તમારી યાત્રા થાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. અને જે જરૂરી છે એ તો આપણે સાથે જ રાખવાની. બીજું કે ઘણી બધી વસ્તુઓ હવે તો બહુ બધી જગ્યાઓમાં મળતી જ હોય છે આપણને. કોઈ પણ તીર્થયાત્રા ભારતની હોય તો કોઈ પણ વસ્તુ આપણને ગામડે, નગરે, સિટીમાં, શહેરમાં બધે મળી જ જાય છે. તો ખોટો વજન બહુ સાથે રાખવું જે જરૂરત છે. ઠંડીના કપડાં, ગરમીમાં તમારે ગોગલ્સ રાખવા સાથે. હા, ગોગલ્સ રાખવા, કેમ કે ગરમી બહુ અતિશય હોય છે. તો અને ટોપી સફેદ રાખવી. બસ, બાકી બીજું તો કંઈ જરૂરત નથી. અને પાણી, અને બાકી ખોરાક, પાણી બધું. થોડા પૈસા રાખવા સાથે. ક્યારેક સમજો તમારે ક્યાંક દાન કરવું હોય, કંઈ તમારે પોતાને કંઈ વસ્તુઓ કંઈક ખરીદીને લેવાની હોય, કંઈક ખાવાનું મન થયું તો એ થોડા ઘણા પૈસા રાખો. બાકી આમ તો આવવા જવાનો જ ખર્ચો થાય. બાકી તો પરિક્રમા દરમિયાન મૈયાની પરિક્રમા, મૈયા એટલે નર્મદા મૈયાની પરિક્રમા દરમિયાન 5 પૈસાનો પણ તમારે ખર્ચ. બધા આશ્રમો હોય, રહેવા માટે, ખાવા પીવા માટે બધી જ જોગવાઈ, સુવિધાઓ બધી જ હોય છે. મૈયા બધું જ કરી આપે છે. ભલે મિત્રો, તો નર્મદે હર કંઈ ભૂલચૂક થઈ હોય આ પરિક્રમા દરમિયાન, મારાથી તો મને ક્ષમા કરજો. અને માણસ માત્ર ભૂલને પાત્ર, મને ક્ષમા કરજો. અને કંઈક સજેશન હોય મારા લાયક તો સજેશન પણ આપજો, જેથી આવવાવાળા સમયમાં કોઈ પણ બીજી કોઈ તીર્થયાત્રા હોય, કઈ યાત્રા હોય, કંઈ પરિક્રમા, કંઈ બીજું હોય, કંઈ પણ હોય, તો તેમાં મને આપના સુઝાવ એ મને સારી રીતના કામમાં લાગે. અને એ હું આપના સુઝાવ હું સાથે રાખીશ. ભલે મિત્રો, તો નર્મદે હર, નર્મદે હર. અંતે ફરીથી પાછું, ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય, ગૌ માતાની જય હો, સનાતન સત્ય સનાતન ધર્મની જય હો, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, सब साधु संतन की जय हो, नवनाथ 84 सिद्ध आदेश, माँ भगवती आप सर्वने दंडवत मारा. भारत माताની જય હો, ભારત માતાની જય હો, ભારત માતાની જય હો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.